નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। તાજેતરમાં સમાચાર મળી રહ્યા છે કે મોરબીના આમ આદમી પાર્ટીના નેતા પંકજ રાણસરિયા તેમજ જેતપર ગામના ખેડૂતો અને મહિલાઓની ટીંગાટોળી કરી અને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। એમને ડિટેઇન કરવામાં આવ્યા છે। શું કામ ડિટેઇન કરવામાં આવ્યા છે, શું કામ અટક કરવામાં આવી છે, મુદ્દો બહુ રસપ્રદ છે। એ ક્યાંય દારૂ વેચતા, ડ્રગ વેચતા કે કોઈની સાથે દાદાગીરી કરતા કે લો એન્ડ ઓર્ડરનો ભંગ કરતા પકડાયા નથી, પરંતુ પંકજ રાણસરિયા અને આ ખેડૂતોએ પોતાના ખેતરમાં જે પ્રાઇવેટ કંપનીઓના જે થાંભલાઓ આવી રહ્યા છે એમનો વિરોધ લોકશાહી ઢબે એમણે કરવાનો પ્રયત્ન કર્યો, ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા ધાડે ધાડા ઉતરી અને આ તમામ લોકોની ટીંગાટોળી કરી અને એમની અટક કરવામાં આવી છે। આવી ટીંગાટોળી આપણને ગુજરાતમાં ક્યારેય કોઈ દારૂ વેચનારાઓની તમને જોવા નહીં મળે, બુટલેગરોની ક્યાંય ટીંગાટોળી થતી હોય તમને ક્યાંય નહીં જોવા મળે, ડ્રગ માફિયાઓ, જમીન માફિયાઓ એની ટીંગાટોળી પોલીસ ક્યારેય નહીં કરે, કારણ કે કમાઉ દીકરા છે। અને અત્યારે પણ કંપની પાસેથી પૈસા લઈ અને ખેડૂતોને પરેશાન કરવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે એ હું એવું માનું છું કે ગુજરાત માટે આઘાતજનક છે, ખેડૂતો માટે આઘાતજનક છે। તાત્કાલિક ધોરણે ભાઈ શ્રી પંકજભાઈ રાણસરિયા અને ખેડૂતોને મુક્ત કરવામાં આવે અને જ્યાં સુધી ખેડૂતોના મુદ્દાનું નિરાકરણ ન થાય ત્યાં સુધી જે થાંભલા ખેડૂતોના ખેતરમાં નાખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એમને અટકાવવામાં આવે એવી મારી તંત્રને અને સરકારને નમ્ર અપીલ પણ છે।